તમામ ખેડૂત મિત્રોને બાપા સીતારામ। હવે આજે આપણે વાત કરવાની છે જે કપાસ આપણે જે ઉગીને થઈ ગયો છે, કોકને અઠવાડિયાનો થઈ ગયો છે, કોકને 20 દિવસનો થઈ ગયો છે, કોકને 15 દિનનો થઈ ગયો છે, કોક હજી માનો સોંપતા છે, પણ મોટા ભાગે ઉજેરે નાખ્યો છે કપાસ બધાએ। તો એનામાં અત્યારે જે વરસાદી વાતાવરણ છે, અત્યારે આપણે નિંદામણ કાઢવામાં તકલીફ પડે છે, અત્યારે મજૂર મળે નહીં, અને મજૂર વળી આપણે પોસાતું ઘણીવાર ન હોય, તો આપણે એના માટે દવા કઈ નાખવી અને કઈ દવાથી કપાસનું બધું નિંદામણ સાફ થઈ જાય, એ આપણે આજે વાત કરવાની છે। પણ એ પહેલા તમને વાત કરી દઉં કે મારું નામ રમેશભાઈ કોરડિયા છે, મારું એડ્રેસ છે આવકાર એગ્રો એજન્સી, તળાજા શાક માર્કેટની બાજુમાં, જિલ્લો ભાવનગર। મારો મોબાઈલ નંબર છે 9624898899। એટલે કોઈ પણ તમારે કઈ અગવડતા હોય, કોઈ મિત્રને કઈ પૂછવું હોય તો મારા મોબાઈલ નંબરમાં વોટ્સએપ તમે કરી શકો છો, કોઈ વસ્તુનો કઈ ફોટા બતાવી શકો છો કે ભાઈ આમાં શું કરવું। હવે આપણે દવાની વાત કરવાની છે કે ભાઈ કપાસમાં કઈ દવા નાખવાથી બધું જ નિંદામણ સાફ થઈ જાય। તો મિત્રો, એક આ ધાનુકા કંપનીનું ડોઝોમેક્સ આવે છે, આનું માપ છે એક પંપની અંદર 40 થી 45 ml। હવે આ દવા જે છે એ તમારે કપાસની અંદર 12 થી 15 દિવસનો હોય ત્યારે નાખવાની છે। અને એવી ને એવી બીજી દવા આવે છે હિટવીડ મેક્સ, ગોદરેજનો આવે છે, ઓલું જે આપણે કીધું હતું એ ધાનુકાનું આવે છે। આવી ને આવી દવા એક પીઆઈ નું પ્રોવાઈડ પણ આવે છે, એક નાગાર્જુનની પણ આવે છે। બધી જ દવા આપણે જે ટેકનોલોજી છે એ પાયના ટેકનોલોજીની જ છે, એટલે તમામ દવા સારું રિઝલ્ટ આપે છે। કદાચ તમારા વિસ્તારમાં ધાનુકાની કે ગોદરેજની અવેલેબલ ન હોય તો તમે બીજી કંપનીની પણ લઈ શકો છો। હવે આનું ખાસ કોઈ પણ નિંદામણની દવાની આપણે ભલામણ કરીએ છીએ ત્યારે આપણે શોખવટ કરીએ છીએ કે પટ્ટી ફુવારો જે આવે છે, ઊભી પટ્ટી પડે છે, એ ફુવારાથી તમે દવા નાખો તો કોઈ પણ નિંદામણ નાશક દવાનું રિઝલ્ટ વધારે આવે જ। એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે। પટ્ટી ફુવારાથી દવા નાખવાની છે, કોઈ નિંદામણ બાકી ન રહી જાય એની પણ નાખવાની છે। તમારે જો હાથી વશમાં હલી કેમ હોય દાવડામાં તો ખાલી ઓળીમાં નાખવાની છે, અને વરસાદ છે હાથી હાલવા ન દેતો હોય ને રોજે રોજ આવી જતો હોય તો આપણે લાગત નાખી દેવાની છે। પછી કોઈ મિત્રોને ગોળપાન વાળું ખડ ન હોય અને ખાલી કારિયું ખારિયું હાંબો કરેણું કૂતરા આવું લાંબા પાન વાળું ખડ હોય, બાજરી હોય, આસે તે કપાસમાં જે ઉગ્યું હોય તમારે, અને ખાલી લાંબા પાન વાળું હોય ને આ દવા તમને મોંઘી પડતી હોય તો એના માટે ખાલી લાંબા પાન વાળી દવામાં આપણે જૂનીની જાણીતી દવા છે વીપ સુપર। 4 પાંદડે ખડ હોય તો આ તમારે 30 ml નાખવાનું છે, અને એનાથી મોટું હોય તો 35 ml નાખવાનું છે, અને સુપર રિઝલ્ટ 2 પાંદડે હોય તો 25 ml પણ તમે નાખી શકો છો, ખૂબ સારું રિઝલ્ટ મળે છે। હવે બીજી એક આવી નવી દવા છે એજિલ, અદામા કંપનીનો આવે છે, અને આમાં ટેકનિકલ અલગ છે, પ્રોપા ક્વિઝા ફોક, એટલે અલગ ટેકનિક છે। આનું માપ ઓછું છે, તમારે 2 પાંદડે ખડ હોય તો 20 ml જ નાખવાનું છે, અને એનાથી મોટું હોય તો 25 કે 30 ml નાખવાનું છે। ટૂંકમાં વીપ સુપર કરતા તમારે 25% માપ ઓછું નાખશો તો પણ સારામાં સારું રિઝલ્ટ આપશે। આ દવા આપણે જે છે એ લાંબા પાન વાળા ખડ માટેની વાત કરી, અને ગોળ પાન ને લાંબા પાન બે હોય તો તમારે આ ભૂલવાનું નથી। ડોઝોમેક્સ અથવા હિટવીડ મેક્સ એક પંપમાં 40 થી 45 ml, 12-15 દિનનો કપાસ હોય ત્યારે તમે આરામથી દવા નાખી શકો છો, અને એનાથી મોટો હોય તો પણ તમે દવા વાપરી શકો। અને મોટા ભાગનું આ દવા નાખો તમે એટલે લગભગ 40 જાતના ખડ બાળે છે, એટલે લગભગ આપણે 99% ખડ આપણા ખેડૂત ખેતરમાં જે હોય એ સાફ થઈ જાય। એકાદ જાતનું કદાચ કોઈ અલગ વેરાયટી આપણા ખડની આપણા ઓલામાં થતી હોય તો એ કદાચ એકાદી રે, બાકી લગભગ કાંઈ રહેતું નથી। એટલે તમામ ખેડૂત મિત્રોએ નિંદામણની દવા માટે ડોઝોમેક્સ, હિટવીડ મેક્સ અથવા તો લાંબા પાનવાળું હોય તો એજિલ અથવા વીપ સુપર વાપરવા મારી વિનંતી છે। અને કોઈ ખેડૂત મિત્રોએ મેં કીધું એમ સબસ્ક્રાઇબ બાકી હોય તો એ ખાસ કરી નાખવાનું છે, એટલે આપણો વિડીયો જેવો અહીંથી અપલોડ થાય એવો તરત આપણને મળી જાય। તો તમામ ખેડૂત મિત્રોને જય ભોળાનાથ।